જેનું નામ લેતા દુઃખ દૂર થાય, જેનું નામ લેવાથી પરમ આનંદ થાય, જેનું નામ લેવાથી શાંતિનો અનુભવ થાય, એવી જગ્યા એટલે કે દ્વારકાધીશની જગ્યા, દ્વારકાધીશના ચરણોમાં આજે અમે જઈ રહ્યા છીએ. અને આજે હું તમને દ્વારકાધીશના દર્શન કરાવીશ. અમે ત્યાં દ્વારકાધીશના ચરણે નમવા જઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો, આપણે સૌ સાથે મળીને દ્વારકાધીશના દર્શન કરીએ. આ તમે જોઈ રહ્યા છો જે પુરાણી મંદિર રુક્ષ્મણી માતાનું મંદિર છે, જે દ્વારકાથી આશરે 2.5 કિલોમીટર દૂર આવેલું છે. અને એક નોખું મંદિર છે, જેનો ઇતિહાસ હું તમને જણાવું તો જ્યારે દુર્વાસા મુનિએ જ્યારે ભગવાનને મળવાની જ્યારે દર્શન માટે જ્યારે આવ્યા, ત્યારે તેમને રથ ઉપરથી લઈ જવામાં આવ્યા હતા. અને રુક્ષ્મણીજીને જ્યારે તરસ લાગી અને પગના અંગૂઠેથી જ્યારે પાણી ઉત્પન્ન કરીને એમની તરસ બુજાવી, એ સમયનું આ મંદિર છે. અને ત્યારે તે અતિશય તરસની હિસાબે દુર્વાસા ઋષિને પૂછવાનું ભૂલી ગયા કે ભાઈ આ પાણી તમે પીશો એવું. અને મુનિ એકદમ ક્રોધિત થઈ ગયા, અને ક્રોધિત હતા જ ત્યારે એને શ્રાપ આપ્યો હતો કે ક્યારેય આ જગ્યા ઉપર આ વિસ્તારમાં ક્યાંય પાણી નહીં મળે, આવો એને શ્રાપ આપેલો.
આજે હું તમને બતાવીશ ઠાકરના દર્શન એટલે કે દ્વારકાધીશના દર્શન. તો આજે આપણે દ્વારકાધીશના દર્શને આવી ગયા છીએ અને દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે. અડધી કલાક પોણી કલાક જેવું દ્વારકાધીશના દર્શન કરતા થાય છે. તો તમે જોઈ રહ્યા છો ધજા ચડે છે અને દ્વારકાધીશના દર્શન અમે પણ વ્યવસ્થિત કરી લીધા છે. તમે પણ આવો દ્વારકાધીશના દર્શન કરવા. અને ભગવાન વિશે બે શબ્દ કહીશ તો ભગવાન વિશે કહેવામાં એવું છે કે આ મિત્ર છે, મિત્રનો મિત્ર છે. ભગવાનથી વિશેષ પણ માનેલા છે. કેટલાય એવા ઇતિહાસમાં દાખલા છે કે જેમનો મિત્ર તરીકેનો ભાવ હતો, તો મિત્ર તરીકે મળ્યા. ભગવાનને જે રીતે તમે પૂજો એ રીતે તમને મળેલા છે. પણ મને એક વાત તો અચરજ જેવી લાગી કે અમે આમ આવ્યા ફરતા ફરતા તો મેં એક શોભાના ઘાટીએ સમાન વસ્તુ જોઈ. હું તમને બતાવીશ કે આ છે એક સુદામા સેતુ, જે ગોમતી નદીની ઉપર આવેલો છે, જે ઘણા વર્ષોથી બંધ છે. તમે જોઈ શકો છો એના જે કેબલ છે એ કાટી ગયા છે અને સુદામા સેતુ ચાલુ કરવામાં નથી આવતો. ત્યાં સિક્યોરિટી પણ બેસાડી દેવામાં આવી છે. અને આનો શિલાન્યાસ કરેલો હતો આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે. એનું લોકાર્પણ કરેલું હતું આનંદીબેન પટેલે, જે તમે બોર્ડમાં જોઈ શકો છો. પણ ત્યાર પછી અમુક વર્ષ પછી આ શોભાના ગાંઠિયા સમજ, આપણે ગુજરાતીમાં એક કહેવત છે શોભાના ગાંઠિયા. તો આ એક સમજાતું નથી કે આ પર્યટન માટે જ બનાવેલો હતો. આમ કાંઈ આની જરૂરિયાત તો છે નહીં. આમ તો ઓલા છેડા આમ થઈને આટો ફરીને જવાય છે, પણ આ પર્યટન માટે જ બનાવેલો હોવા છતાંય અહીંયા નથી આવવા દેતા. શું કારણ હોય ભગવાન જાણે. એટલે સૌ સાથે મળી અને દર્શન કરીએ ભગવાન દ્વારકાધીશના. તો ધજા ચડી રહી છે આપની નજર સામે અને ધ્વજાજીના દર્શન આપણે કરીએ. દ્વારિકામાં જાવું કે ગોમતી મનાવું, હાઈલ તને હાઈલ દ્વારકાધીશ બતાવું. મિત્રો આ ગોમતી નદી છે. આ સાઈડથી તમે જો ઓલા દરિયારે કનેક્ટ થાય એટલે એના મોજા ઉછળી રહ્યા છે અને પાણી આ સાઈડ વધી રહ્યું છે. લોકો નાહી રહ્યા છે. ત્યાં થોડુંક પાણી નીચું હોય ત્યાં સુધી નાય, પછી તો ન નાય. પણ આ સાઈડમાં તમે જોવો ને તો આમ ગોમતી નદી આ સાઈડથી આવતી હોય, આ સાઈડથી નદી આવે પાણી નદીનું અને આ દરિયા ભેગું પડી જતું હોય છે. અત્યારે એમ કહી શકાય કે આ દરિયાનું પાણી છે, કનેક્ટેડ હોય. પણ આનંદ છે ભાઈ. તો ફાઇનલી આપણે દરિયાના કાંઠે આવી ગયા છીએ અને દરિયાના મોજા ઉછળી રહ્યા છે. હું આનંદ લેરખા આવે છે અને મોજા એવા આવે છે ગાંડા દૂર. છોકરાઓ અહીં નાહી રહ્યા છે, પણ આમ નાવું ના જોઈએ ખરેખર. એના પેરેન્ટ્સનો સાથે છે. પણ જ્યારે કાંઈક ઘટના બને ત્યારે ખબર પડે કે ન ખબર થાય છે થાય. પણ આપણે એ આનંદ લઈ રહ્યા છીએ અને આવો પણ મારી સાથે તમે પણ આનંદ લ્યો. સામે આપણે દીવા દાંડી જોઈ રહ્યા છીએ અને એ મોજા આવી રહ્યા છે. કારણ કે અહીંયા થોડોક દરિયો થોડોક આપ કહેવાય છે કે આ દરિયો થોડોક ગાંડો છે. એના મોજા એકદમ જોરદાર હોય છે. ટાઈમ નથી આપતા ભાગવાનો હોય, એટલા મોજા ખતરનાક હોય છે. એમાં છોકરા અહીંયા નાહી રહ્યા છે. ખરેખર આવી નવાય નહીં, એ તાકાત હોય છે મોજામાં, પણ નાય છે સારું. એના પેરેન્ટ્સ પણ સાથે છે, કંઈ વાંધો નહીં. આપણે આનંદ માણી જે હોય છે.
તો આજે આપણે આવી ગયા છીએ દ્વારકાધીશના હોમ ટાઉન એટલે કે બેટ દ્વારકા. બેટ દ્વારિકાનો આ મેઇન ગેટ છે અને અહીંયાથી ભગવાનનું ઘર કહેવાય છે. પેલું જે આપણે જોયું તે દ્વારકાધીશના રાજ્ય ચલાવે રાજધાની કહેવાય અને એનું હોમ ટાઉન એટલે કે અહીંયા એક ઘર કહેવાય છે બેટ દ્વારિકા. અંદર મોબાઈલ કેમેરા અલાઉડ નથી એટલે અંદરથી તો કાંઈ લઈ શકાય નહીં, પણ અહીંયા જ દ્વારકાધીશ જ્યારે બિરાજતા ત્યારે એનું હોમ ટાઉન કહેવાતું. અને સુદામાજી જ્યારે તાંદુર લઈને આવ્યા, ચોખા લઈને આવ્યા ત્યારે એ અહીંયા જ આવ્યા હતા એમ કહેવાય છે. એટલે જૂની જગ્યા છે. તો અમે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. તો ચાલો બીજું તમને આગળ બતાવું. તો હવે અહીંયાથી હનુમાન દાંડી જવા નીકળ્યા છીએ એટલે થોડીક વારમાં 10-15 મિનિટમાં અમે પહોંચી જઈશું. થોડુંક રોડ રસ્તામાં ખાણ ને એવું બધું વધારે ગંદકીવાળો હોય આ રસ્તાઓમાં. જય શ્રી રામ મિત્રો, આ જગ્યા ઉપર અમે આવી ગયા છીએ જે બેટ દ્વારકાથી આશરે 4-5 કિલોમીટર દૂર છે. જે કહેવાય છે કે ભારતનું એકમાત્ર મંદિર, હનુમાનજીના દીકરાનું મંદિર, મકરધ્વજ જે હનુમાનજીના દીકરાનું મંદિર છે જે બેટ દ્વારકાથી નજીક જ થાય. તો આજે અમે દર્શન કરશું, સાથે સાથે હનુમાનજીનો પણ અહીંયા નિવાસસ્થાન છે. બે બાજુ અને સરસ મંદિર જોવાલાયક છે. અને આવો આ મંદિર અવશ્ય આવજો. મજા એવું મંદિર છે, વાતાવરણ બહુ સારું છે, જગ્યા પણ બહુ મોટી છે. એટલે આવો અને દર્શન કરો. હનુમાનજીનું એક દીકરાનું એકમાત્ર મંદિર ભારતનું, એ મંદિર ક્યાંય નથી બીજું.